ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. એક બાદ એક સમાજના આગેવાનોના નિવેદનો સામે આવી રહ્યા છે. એવામાં હવે શંકરસિંહ વાઘેલાનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં ક્ષત્રિય સમાજને ટકોર કરી છે અને રાજકોટ લોકસભાની ચૂંટણીને યાદ પણ કરી છે. સમગ્ર વિષય શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ચૂંટણી આવે એટલે જ્ઞાતિ સમીકરણની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એવામાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, રાજકારણ જામ્યું છે, ત્યારે શંકરસિંહ વાઘેલા દ્વારા અત્યારે હાલ ક્ષત્રિય સમાજને એક ટકોર કરવામાં આવી છે. પોતાના સમાજનું જે પ્રભુત્વ છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, ઇતિહાસ ભૂલાઈ રહ્યો છે અને રાજકોટ લોકસભાને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. સૌથી પહેલા તો અહીંયા શંકરસિંહ વાઘેલા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ. અહીં રજવાડા પૂર્વ સમાજને આજે પણ એમના માટે માન હુકમ આમ તેમ. આ તો અમને યાદ આવ્યું કે આપણે વાઘેલા સમાજને ભેગા કરીએ અને માતાજીના પ્રાંગણમાં સારી વાતો કરીએ. ધીરે ધીરે આ ઇતિહાસ ભૂલાતો જાય છે અને ભૂલાય એ સ્વાભાવિક છે. અહીં ક્ષત્રિય સમાજની અસરકારકતા, ઇફેક્ટિવનેસ આજે નથી. તમે આ કાર્યક્રમ કેમ કર્યો, શેના માટે કર્યો, શું આશય, એનો ઉદ્દેશ, ઇન્ટેન્શન, કરવાનું કારણ, ડાયરો અને નવચંડી એટલું પૂરતું ન હોય તો થયા કરવા. બહુ ધાર્મિકતામાં બી બહુ નહીં પડવું. માતાજી માથે બાધા રાખવી, માનતા રાખવી, આમાંથી બહાર નીકળાય. અને બહાર નીકળીને આવતીકાલ, આજ ગઈકાલના બોધપાઠ લઈને આવતીકાલની અસરકારકતા, ઇફેક્ટ, તમે ક્ષત્રિય છો, તમે વાઘેલા છો, કોઈને કેટલા ટકા, તમે છો શું, વોટ્સ ઓફ ધેટ, જેનો કોઈ મતલબ જ નથી. સામે કોઈ બોલાવનાર નથી, કોઈ માન આપનાર નથી, રિસ્પેક્ટ નથી સમાજનું. મને તમે સમજાવો કે આગેવાનો હોય પણ ફોર વોટ, શેના માટે? રાજકોટની લોકસભાની ચૂંટણીનો બહુ દાખલો નહીં આપું, પણ સમાજ જો કરોડરજ્જુ ગુમાવશે, સાષ્ટાંગ દંડવત કરવાનું આવશે, અસરકારકતા ન રહે બહુ સ્વાભાવિક છે. કોઈ ના પૂછે, છો ક્ષત્રિય, ભલે રહ્યા. સરદાર સાહેબની પ્રતિમા મૂકવાની વાત હતી કેવડિયામાં, નર્મદા કાંઠે. ત્યારે હું ભાવનગર હતો, નિલમબાગ પેલેસમાં. એ વખતે મેં હિઝ કૃષ્ણકુમારસિંહજીનો ફોટો સરસ મજાનો ત્યાં, એમને હું પગે લાગ્યો અને એમાંથી મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને વડાપ્રધાનને, આપણા ગુજરાતના ત્યાં જે દિલ્હી આધાર છે, કે સરદાર સાહેબ બધા, એમાં જો આ રજવાડા બધા હકારાત્મક અભિગમ ના આપ્યો હોત, ભૂતાને ના આપ્યું, નેપાળે ના આપ્યું, સિક્કિમે ના આપ્યું, જે તે વખત રાજકોટ બી ના પાડી શકત, રેવા બી ના પાડી શકત, દિયોદર ના પાડી શકત. પણ એમને એકદમ કોઈ પણ જાતની અપેક્ષા વગર સાચી લોકશાહી જે હતું એ અર્પણ કર્યું. તેમની યાદમાં એક મ્યુઝિયમ બનવું જોઈએ, આવો મેં પત્ર લખેલો. એમનું જ્યારે કંઈ ત્યાં ઉદ્ઘાટન હતું ત્યારે ભાષણમાં એમને કીધેલું કે આવું કંઈક થશે. મ્યુઝિયમની મારી કલ્પના ભાલા, તરવાર, તોપ આવી નથી. હું કેવડિયા 2-3 વખત જઈ આવ્યો. મારી જે મ્યુઝિયમની કલ્પના છે કે જામનગર શું હતું,
અને દિગ્વિજયસિંહની પ્રતિમા બીજા દેશમાં કેમ છે? ગોંડલ શું? જુનાગઢ નવાબ તો એનું શું? સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુ જે દિવસે હિઝ હાઇનેસ કૃષ્ણકુમારસિંહજીએ દેશમાં અર્પણ કર્યું પોતાનું 1800 પાદરનું રજવાડું, તો પહેલો એમનો ફોટો, પ્રતિમા 12 ફૂટ 15 ફૂટ, એમાં એમને કરેલી સહી કે આજે હું આ તારીખે આ મારું આ દેશને અર્પણ કરું છું. એ બધા રજવાડાએ જે તે વખતે સહી સિક્કા સાથે આપ્યું છે. ખેતરનો એક શેઢો હોય ને 2 ભાઈ જો કપાઈ જતા હોય તો આ તો બધું જ આપી દીધું. ઠીક છે, આપણો સમાજ માન આજે માન આપે છે, બાકી એ બી સ્ટેટસ જતું રહ્યું. તો એવા વખતે 562 રજવાડા, જૂનું હિન્દુસ્તાન 47 પહેલાંનું, એ બધાનો ઇતિહાસ સરદાર પ્રતિમાની જેવા લોકો પ્રતિમાના દર્શન કરે, પહેલું સ્ટેચ્યુ દેખાય કૃષ્ણકુમારસિંહજીનું, એ પછી ક્રમ પ્રમાણે 562 લોકોનો ઇતિહાસ, જેને પીએચડી કરવું હોય, સમજવું હોય, રજવાડા શું હતા એ સમજવું હોય, તો આ હોવું જોઈએ, જેથી ત્યાં માણસ ફરે કલાક તો કલાકમાં એને આખા દેશનું, જુનાગઢનું લખાય કે જુનાગઢ આઝાદ નહોતું થયું. જુનાગઢ 1947 15મી ઓગસ્ટે આઝાદ નહોતું થયું. નવાબ તો ભાગી ગયા હતા પાકિસ્તાન, એમાં પોતાનું બધું લઈને. લખો એમાં, નવી પેઢીને ખબર પડે કે આઝાદી મોડી આવી હતી જુનાગઢ, હારજી હુકુમતના લીધે. એટલે મેં કરણી સેનાના પ્રમુખ છે આપણા વીરભદ્રસિંહ જાડેજા, મેં કહ્યું તમે સમાજના કમસે કમ સૌરાષ્ટ્રમાં બધાય આગેવાનોને સંપર્ક કરીને રાજકોટમાં કે હું જે કંઈ પ્રતિકૃતિ કેવડિયામાં સરદાર સાહેબની મૂર્તિ છે એવી જ એની આજુબાજુમાં રજવાડાઓનો વિશ્વાસ લઈને એમને બોલાવીને એમને કહેવાય કે અમે તમારી ઓળખ દેશ અને દુનિયા જે સરદાર સાહેબને જોવા નર્મદા કેવડિયા ત્યાં જાય એ આ પણ જુએ, અને અહીં બેઠા જે રજવાડા એમને પણ જો આમાં રસ હોય તો હું સ્પેશિયલ વિનંતી કરીશ કે પક્ષો આવવાના ને જવાના, પોલિટિકલ પાર્ટીઓ કાયમ નથી હોતી, તો આ કાયમ હશે ત્યાં, કાયમ આપણા બાપ દાદાએ આપેલું રજવાડું એની ત્યાં આખું એને એ ફર્સ્ટ ક્લાસ એવી રીતે રખાય કે જેથી કરીને કોઈ તકલીફ ન થાય, વરસાદમાં, ગરમીમાં, ઠંડીમાં. એ ફરે 1 કલાક એને આખો દેશ દેખાય કે ઓ નિઝામ આવા હતા, વડોદરા આવું હતું, ફલાણું આમ હતું, ઢીકણું એમ હતું. અને એવો જો વિચાર હોય તો હું હમણાં હકુબાની વાત કરી, હકુબાને સોંપાય અને ક્યાં ગયા વીરભદ્રસિંહજી જે આવી જરા જો બધા માજી રાજવીઓ માજી કાઢી નાખવું છે. આપણું રાજ આવે તો ફરી હું તમારું મોટરની ગાડી ઉપર માનસા, ભાદરવા, દિયોદર, રેવા, આમાં ખોટું નથી. આ ઇતિહાસ હમણાં જ છે, હજી ક્યાં બહુ વહી ગયો છે. અને અમારા સીજે ચાવડા કહેતા કે પાટણમાં કરણસિંહ વાઘેલા પછી બહુ વર્ષો પછી ગુજરાતમાં તમે મુખ્યમંત્રી વાઘેલા, સ્પીકર દિયોદર વાઘેલા, ગવર્નર કૃષ્ણકુમારસિંહજી વાઘેલા, આ તમને બધાને ખબર જ નહીં હોય. એક તરફ જ્યારે અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ચૂંટણી આવી રહી છે, ત્રણેય પક્ષના લોકો અત્યારે હાલ પૂરતી મહેનત કરી રહ્યા છે, ને વાત જ્યારે ચૂંટણી સમયે સમાજની આવે ત્યારે સમાજના મતો ખૂબ જ જરૂરી ગણાય છે કોઈ પણ વ્યક્તિને જીતવા માટે થઈને. અને એવામાં જ્યારે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને એની જ પહેલા ક્ષત્રિય સમાજને આજે વાત શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી છે, એના જ કારણે અત્યારે હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાનું આજે નિવેદન સામે આવ્યું છે. છેલ્લા
ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે, કારણ કે જે રીતે ટકોર કરવામાં આવી છે, રાજકોટ લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવી છે, એવામાં પણ હવે એવી પણ વાત કરવામાં આવી છે કે સમાજની ક્યાંક ઇફેક્ટ છે એ પણ ઓછી થઈ રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.